સમય સફેદ વસ્ત્રોમાં માથે સાફો બાંધેલો, ચહેરા પર અનંત શાંતિ અને હાથમાં ભોજનનો થાળ લઈને કોઈ ભૂખ્યા જીવને ખવડાવતા બાપા. બાપા ભક્તિનો અર્થ સમજાવતા કહેતા કે ભક્તિ એ ફક્ત જપ, તપ કે મંદિરમાં દીવો કરવો નહીં. ભક્તિ એટલે કોઈ બીજાના દુઃખમાં ભાગીદાર થવું, સેવા, દયા અને પ્રેમ કરવો એ જ સાચી ભક્તિ છે. જલારામ બાપાએ વીરપુરમાં ભોજનાલય શરૂ કર્યું. જલારામ બાપાના સમયમાં શરૂ થયેલું રસોડું આજ સુધી એક દિવસ પણ બંધ નથી થયું. જે કોઈ ના જાતનો ભેદભાવ નથી. ભૂખ્યો આવે તે જલારામ બાપાના મહેમાન છે. લોકો કહે છે અહીં બાપા સ્વયં ભોજન પીરસે છે. બાપા કહેતા સેવા કરો એ જ ભગવાનની આરાધના છે, દયા રાખો એ જ ધર્મનો આધાર છે. બાપાની જેવું બનવું તો શક્ય નથી, પણ બાપા જેવી ભાવના રાખવી જરૂર શક્ય છે. મારું નાનકડું હૃદય એ જ પ્રાર્થના કરે છે કે બાપા આપ મારી અંદર એવી શક્તિ આપો કે હું હંમેશા બીજાના કામ આવું, દયા રાખું, પ્રેમથી બોલું અને ક્યારેય અહંકાર ન કરું. જલારામ બાપાની કૃપા સૌ પર વરસે. દરેક ઘરમાં પ્રેમ, શાંતિ અને આનંદ વસે એ જ પ્રાર્થના સાથે જલારામ બાપાના પવિત્ર ચરણોમાં કોટી કોટી વંદન. જય જલારામ, જય જલારામ.